અતારાંકિક પ્રશ્નોત્તરી આજે મેજ પર મૂકવામાં આવી હતી અને એમાં અનુસૂચિત જાતિની મહિલાઓ પર છેલ્લા 3 વર્ષમાં થયેલા દુષ્કર્મોનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। આશરે 497 જેટલી એટલે કે 500 જેટલી મહિલાઓ પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને એના 718 જેટલા આરોપીને પકડવામાં આવ્યા હતા। હજુ સુધી 19 આરોપી પકડવાના બાકી છે। ત્યારે મહિલાઓની સુરક્ષાની મોટી વાત કરતી આ સરકાર મહિલાઓના માટે મહિલાઓના લગ્ન, મહિલાઓના છૂટાછેડા, લિવ ઇન રિલેશનશિપ, વારસાઈ માટે જે યુસીસીનું બિલ લાવીને મોટી બડાઈ હાંકનારા ગૃહમંત્રી જ્યારે આ આંકડા જોયું અમે ત્યારે અમારી આંખ મોટી થઈ ગઈ હતી। મહિલાઓની સુરક્ષાની ઘણી બધી વાતો થાય છે, ઘણી બધી દુહાઈઓ આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક સ્તર પર જોવા જઈએ તો આંકડા મુજબ જો જોવા જઈએ તો 500 જેટલી મહિલાઓ પર દુષ્કર્મ કરવામાં આવ્યું, એ પણ આદિજાતિની મહિલાઓ પર। હવે નોંધાયેલા ગુના આટલા છે ત્યારે નહીં નોંધાયેલા ગુના કેટલા હશે? અને મારે તો હર્ષ સંઘવીભાઈને પણ કહેવું છે, ગૃહમંત્રીને પણ કહેવું છે, ઉપમુખ્યમંત્રીને પણ કહેવું છે કે આટલી બધી મહિલાઓની સુરક્ષાની તમે વાત કરો છો ને એમ કહો છો કે અમે મહિલાઓની સુરક્ષા માટે અમારી સરકાર કટિબદ્ધ છે, પરંતુ આ આંકડા જોઈને એવું લાગે છે મહિલાઓની સુરક્ષા માટે સરકાર ગંભીર નથી। આજે અનુસૂચિત જાતિની મહિલાઓ પર 3 વર્ષમાં આટલી બધા એને દુષ્કર્મની ફરિયાદ થઈ હોય તો બીજી મહિલાઓનું શું? આખા ગુજરાતની મહિલાઓનું શું? નાની બાળકીની મહિલાઓનું શું? આ બધી જ બાબત સીધું ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને સ્પર્શે છે અને આ આંકડા જોઈને અમે લોકો સમક્ષ પણ જઈશું કે મોટી ગુજરાત સરકાર જે વાતો કરે છે એ વાતો માત્ર ને માત્ર વાતોની માયાજાળ છે, એમાં કોઈ તથ્ય નથી। મહિલાઓની સુરક્ષા આ સરકાર કરી શકતી નથી, મહિલાઓને ન્યાય આપી શકતી નથી અને યુસીસીનું બિલ લાવીને એમ કહે છે કે અમે મહિલાઓ માટે આ બિલ લાવ્યા છે, મહિલાઓની સુરક્ષા માટે બિલ લાવ્યા છે, તલાક માટે બિલ લાવ્યા છે, છૂટાછેડા ન થાય એના માટે બિલ લાવ્યા છે, લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓ સાથે અન્યાય ન થાય એના માટે લાવ્યા છે, પરંતુ આ વાત સદંતર ખોટી આ આંકડાને જોઈને સાબિત થાય છે। અનંતભાઈ, જે પ્રકારે તમે કહો છો કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી, પરંતુ હર્ષ સંઘવીએ ગઈકાલે પણ એક શબ્દનો ઉલ્લેખ કર્યો કે ગુનેગારો છે, ગુનેગારોને જ્યારે પોલીસના સાથે જવાનું પડશે, પાળો પડશે, તે સમયે એ આખી જિંદગી યાદ રાખશે। મતલબ ગુનેગારોના વરઘોડાને લઈને કે પછી લંગડાતા લઈને પણ એ નિવેદનો આપતા હોય છે। મહિલાઓની સુરક્ષા વિશે હર્ષ સંઘવીભાઈ ગૃહમાં જે વાત કરતા હોય છે, વરઘોડા કાઢવાના, લંગડા મારવાનું, એ વાત એક તથ્ય સુધી વાત સાચી હોઈ શકે છે, પણ મહિલાઓની સુરક્ષા માટે એક બાળકને કઈ રીતનું શિક્ષણ મળવું જોઈએ, એક પુરુષ એક મહિલાને, બહેનને, માતાને, અન્ય છોકરીને, યુવતીને આદરની નજરથી જોઈ અને એ આદર આવતો હોય ત્યારે મહિલાની સુરક્ષા બને છે। અને આ એક જાગૃતિનો વિષય છે, એની સાથે માન સન્માનની ભાવનાનો વિષય છે। અને હું તો એના કરતાં આગળ જઈને વાત કરું તો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના કારણે પણ આવું શક્ય બની શકે છે। પોર્ન સાઇટ જે થાય છે તેને બેન્ડ મૂકવામાં આવે અને એવા કેટલાક તત્વો જે છે આપણા વિસ્તારમાં ગુજરાતમાં ફરતા, તો એના પર પણ બેન મૂકવો જોઈએ, જેના કારણે આવા દુષ્કર્મો ન થાય।